રાજકોટમાં કોંગ્રેસના આંતરિક મતભેદ ખુલ્લેઆમ સામે આવ્યા છે। શહેરના પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોમાણીએ કોંગ્રેસના નેતૃત્વ પર આકરા આક્ષેપો કર્યા છે। આ આકરા આક્ષેપોની સામે શહેરના પ્રમુખે પણ ખુલ્લા જવાબો આપ્યા છે। શું આપ્યા છે ખુલ્લા જવાબો જાણીએ આ વિડીયોમાં। રાજકોટ મનપાના પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીએ શહેર કોંગ્રેસની કાર્યપદ્ધતિ સામે અસંતોષ વ્યક્ત કર્યો છે। તેમનું કહેવું છે કે તેઓ કોઈ વ્યક્તિના નહીં પરંતુ કોંગ્રેસના સૈનિક છે અને નવા શહેર પ્રમુખની કાર્યશૈલી સામે તેમને વાંધો છે। આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસનું કાર્યાલય બદલવાની તેમની માંગ લાંબા સમયથી ચાલી રહી છે અને હાલનું કાર્યાલય ખાનગી માલિકીનું હોવાની પણ તેમણે વાત કરી। સોરાણીએ વધુમાં કહ્યું કે તેમણે કાર્યાલયમાંથી અપમાનજનક રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। સાથે જ તેમણે ચેતવણી આપી અને હાલની પરિસ્થિતિમાં કોંગ્રેસને ચૂંટણીમાં નુકસાન થઈ શકે છે। આખો મામલો એવો છે કે આ છેલ્લા અમારી ત્યારથી રાજદીપભાઈ પ્રમુખ બન્યા ત્યારથી અમારી રજૂઆત છે કે કોંગ્રેસ કાર્યાલય બદલાવો ત્યાંથી, કારણ કે ત્યાંથી જે સંચાલન અને કાર્ય પદ્ધતિ છે એનાથી હું સખત નારાજ છું। ત્યારથી અતુલભાઈ પ્રમુખ હતા ત્યારે પણ અમને ત્યાંથી કાર્યાલયમાંથી હડધૂત કરીને કાઢવામાં આવ્યા હતા। એ પછી અમે એ કાર્યાલય જવાનું બંધ કર્યું હતું અને આજની તારીખે પણ અમે સતત પ્રમુખશ્રીને હું સતત રજૂઆત કરતો આવું છું કે ભાઈ ત્યાં કાર્યાલય બદલાવો અને અમને ત્યાં જવા રાજી નથી અમે, કારણ કે ત્યાં અમને હડધૂત કરીને કાઢી મૂકે છે અને અમારી કોઈ વાત સાંભળવામાં આવતી નથી। પ્રમુખને અમે અવારનવાર રજૂઆત કરી છે, એટલે કોંગ્રેસ પ્રમુખની કાર્ય પદ્ધતિ સામે અમારો વાંધો છે। કોંગ્રેસ સામે કોઈ વાંધો નથી મારો। ઇન્દ્રનીલભાઈ ત્યાંથી ઇન્દ્રનીલભાઈ ચલાવે છે। જે તે વખતે જે બનાવ બન્યો ત્યારે અમે અતુલભાઈ રાજાણીને પ્રશ્ન પૂછ્યો હતો અને જવાબ અમને ઇન્દ્રનીલભાઈ આપતા હતા। તો હવે ત્યાં અમે જાય તો એ જ પરિસ્થિતિ થાય ને કે ભાઈ પેઢીની જેમ ચલાવવાની છે। અમે કોઈના માણસ નથી, અમે તો કોંગ્રેસના સૈનિક છીએ અને ત્યાં જે પદ્ધતિ ચાલે છે માણસો તરીકે ચાલે છે। ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ અમને અડધૂત કરીને કાઢ્યા હતા ને બધાને 25 જણા ઉભા થઈને અમે નીકળી ગયા હતા જે અતુલભાઈ પ્રમુખ હતા ત્યારે કે ભાઈ હું ચલાવીશ, પ્રમુખ નહીં ચલાવે અને તમારે જવું હોય તો જાઓ। અને એ વખતે 1.5 વર્ષ પહેલા અમે ત્યાંથી નીકળી ગયા હતા, એ આપને પણ બધાને ખબર છે। પણ નવા પ્રમુખ આવ્યા તો નવા પ્રમુખની સામે એની કાર્ય પદ્ધતિની સામે અમારો વાંધો છે કે ભાઈ 1 વર્ષથી અમારી માંગણી છે કે કાર્યાલય બદલાવો ત્યાંથી। ઘણા લોકોને છે મારી સાથે તેથી 25 જણા નીકળી ગયા હતા, હજી આજની તારીખે મારા જેવા સિનિયર કોંગ્રેસીઓ ઘણા બધા કોંગ્રેસ કાર્યાલય જાતા નથી, ઘણા બધા છે। જે તે વખતે આપને ખબર જ છે બધાને, ત્યાં કોંગ્રેસની કોઈ મીટિંગ હોય ત્યાં રજૂઆત થતી હોય, ત્યાં સૂચના મળતી હોય, એ સૂચનાનો અમે જવાબ આપતા હોય, ગોઠવણી થતી હોય કાંઈ પણ પાર્ટી લેવલે, તો એ અમારી વાત સાંભળે નહીં અને એમ કે ભાઈ જાઓ તમે અહીંથી નીકળી જાઓ, તમારે બોલવાનું નથી થતું। આ જ વાંધો હોય ને, બદલાવતા નથી કાર્યાલય તો એનો મતલબ શું? જ્યારથી રાજદીપભાઈ પ્રમુખ તરીકે આવ્યા ત્યારથી મારી રજૂઆત છે કે કાર્યાલય બદલાવો, અમે ત્યાં નહીં આવી। અમે પણ એક કોંગ્રેસના જવાબદાર સૈનિક છીએ। સરકાર વ્યક્તિઓ નથી, એની કાર્ય પદ્ધતિની સામે અમારો વાંધો છે। પડકાર એટલે તો એનાથી ન કોંગ્રેસ કાર્યાલય બીજે બદલાવી શકાતું હોય તો મારી સીધી માંગણી છે કે એને પ્રમુખ પદ છોડી દેવું જોઈએ। જીવવા જ આવશે ને, તમે જોવો જ છો બધા જે પરિસ્થિતિ છે એ આખું ગુજરાત જાણે છે, મીડિયા જાણે છે ને લોકો જાણે છે। બસ આવી બધી પરિસ્થિતિ જૂથવા દો। ગયા વખતે અમારો 1 વોર્ડથી અમે ખાતું ખોલાવ્યું હતું, આ વખતે તો અમને એ પણ શંકા છે કારણ કે મારી સામે બધા નીકળ્યા છે। ભાજપ સાથે વહીવટ તો તમને ખબર હોય તો 34 ને 38 કોર્પોરેટરો હતા। મેયરની બીજી ચૂંટણી આવી ત્યારે કોંગ્રેસના 7 કોર્પોરેટરો ગેરહાજર હતા, 7 કોર્પોરેટરો હતા અને 12 કોર્પોરેટરો 7 કોર્પોરેટરો રજા ઉપર હતા, ન આવ્યા અને કોંગ્રેસના 12 કોર્પોરેટરો ઉભા થઈને ઇન્દ્રનીલભાઈની સૂચનાથી વસરામભાઈ લઈને વયા ગયા હતા। તો આવા જ વહીવટ કરવાનો ક્યાંથી ચાલે? તે દિવસે હજી ચાલે છે, એનું જ ચાલે છે। પૈસાના જોરે કોંગ્રેસ ચલાવવાની હોય તો ભલે ચલાવે। અમારું સ્ટેન્ડ એવું રહેશે, કોંગ્રેસ મારે તો હું તો લડવાનો છું, કોંગ્રેસમાંથી જ લડવાનો છું। પણ અત્યારથી મને એવું લાગે છે કે આ લોકો જે બધા એનું આખા બધા ગોઠવણ વાળા છે મારી સામે ધોકા લઈને નીકળ્યા છે એટલે મને ટિકિટ આપવા દેવા નથી માંગતા। હવે એ તો મને બહુ ખબર નથી, વાત મારી પાસે નથી આવી, પણ મને એટલી ખબર છે કે ભૂતકાળમાં કોંગ્રેસની કાર્યાલય બનાવવા માટે ઘણીવાર પૈસાના ભાડા થયા છે, એ તો કોઈ દીધા નથી, લખાવેલા હોય। કોંગ્રેસ ટિકિટ નહીં આપે એ તો પછીની વાત છે કે પછી મારે શું સ્ટેન્ડ લેવું। ના, હું એટલો શક્તિશાળી નથી કે હું ફંડ આપી શકું, એટલે હું વાત ના કરું। પણ અત્યાર સુધીના જેટલા પ્રમુખ આવ્યા, કુંવરજીભાઈ આવ્યા, હેમાંગભાઈ આવ્યા, બધા પોતાની કાર્યાલય ચલાવતા જ હતા। મહેશભાઈ આવ્યા, બધા પોતાની કાર્યાલય ચલાવતા જ હતા। હા, ભાડે લઈને ચલાવવું જોઈએ, પક્ષનું હોવું જોઈએ, હોય તો પૈસા હોય તો લઈને, પણ કાર્યાલય ભાડે મળે છે ને, અત્યાર સુધી ભાડાના કાર્યાલય ચાલ્યા છે ને। આ બધા સાથી મિત્રો નીકળ્યા છે, એ લોકોનું આખું જે
જૂથ છે ઇન્દ્રનીલભાઈનું જે જૂથ એટલે તો આ કાર્યાલય નથી કરતા અમે ત્યાં ઈ કાર્યાલય ન જઈ શકીએ. હા, ટિકિટ કાપવા માટે ના અત્યારે તો હું ક્યાંય જવાનો નથી. કોંગ્રેસમાંથી મારી માંગણી છે, કોંગ્રેસમાંથી લડવાનો છું. કન્ફર્મ છે, ચૂંટણી લડવી છે એ કન્ફર્મ છે. બીજી તરફ શહેર કોંગ્રેસ પ્રમુખે આ તમામ આક્ષેપોને ફગાવી દીધા છે. શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ પ્રવીણ સોરાણીના આક્ષેપોને વ્યક્તિગત ગણાવ્યા છે. તેમણે કહ્યું કે સોરાણી ભાજપના કેટલાક નેતાઓ સાથે સંપર્કમાં હોય તેવું લાગી રહ્યું છે અને તેઓ માત્ર બિનઆધારિત નિવેદનો આપી રહ્યા છે. જાડેજાએ સ્પષ્ટ કર્યું કે કોંગ્રેસના તમામ કાર્યક્રમોમાં સોરાણીને આમંત્રણ આપવામાં આવ્યું છે અને જે કાર્યાલયની ચર્ચા થઈ રહી છે તે કોઈ વ્યક્તિનું નહીં પરંતુ કોંગ્રેસ પાર્ટીનું છે. તેમણે વધુમાં ચેતવણી આપી કે પાર્ટી વિરુદ્ધ શિસ્તભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે અને કોંગ્રેસની છબીને નુકસાન પહોંચાડનારને સહન કરવામાં નહીં આવે. સાથે જ તેમણે કહ્યું છે કે જો સોરાણીને પાર્ટીની ચિંતા હોય તો કાર્યાલય માટે ફાળો આપીને સહકાર આપવો જોઈએ. ખાસ કરીને કોંગ્રેસ પાર્ટી લોકશાહી ધરાવતી પાર્ટી છે અને કોંગ્રેસની અંદર કોઈ પણ ઘર હોય ત્યાં પણ ક્યાંક વિચારભેદ રહેતા હોય છે. બધી પાર્ટીઓમાં રહેતા હોય છે. પણ આપે જે મને વાત કરી ઇન્દ્રનીલભાઈની, તો ઇન્દ્રનીલભાઈ અમારા રાજકોટના પૂર્વ ધારાસભ્ય પણ છે, પ્રદેશના નેતા પણ છે, રાજકોટ શહેરના ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ છે, સિનિયર આગેવાન છે અમારા ઇન્દ્રનીલભાઈ. કે અમારી પોલિટિકલી અફેર્સ કમિટીની એટલે એમાં બધા સિનિયરો આવી જાય, માત્ર ઇન્દ્રનીલભાઈ નહીં, જેટલા પોલિટિકલી અફેર્સ કમિટીના સિનિયર આગેવાનો રાજકોટ શહેર કોંગ્રેસના છે એ બધાને સમન્વયથી હું રાજકોટ શહેર કોંગ્રેસના જે કાર્યક્રમો આપું છું એ બધાને સાથે રાખીને આપું છું. અને આપે જે કોર્પોરેટરની વાત કરી એ કોઈ પણ સંજોગે જે પાર્ટીના પ્લેટફોર્મ ઉપર જે વાત કરવાની હોય એ ચોથી જાગીરની સામે જો વાત થતી હોય તો ગંભીરતાથી આની રાજકોટના શહેર પ્રમુખ તરીકે હું એમની નોંધ લઈશ અને એમને જે વર્તન કર્યું છે અને જે મેસેજ દીધો છે એ મેસેજ ઉપર અમે પગલા પણ આવનારા દિવસોમાં લેશું. હવે પ્રવીણભાઈએ મન બનાવી લીધું હશે, કદાચ કોઈ સારા લોકો સાથે બેઠક ઉઠક થઈ ગઈ હશે એટલે કદાચ આવી વાત કરતા હશે. અને હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે પ્રવીણભાઈ સોરાણીને 3 ટર્મ કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી છે, કોર્પોરેટર ચૂંટાણા છે, વિરોધ પક્ષના નેતા બનાવ્યા છે. પાર્ટીએ જે કાંઈ પાર્ટીના પ્લેટફોર્મ ઉપર એમને અપાતું હોય બધું આપ્યું છે. વાત રહી એમના વિચારોની તો એ કદાચ ક્યાંક મિત્રો સાથે બેઠતા હશે અને આવી ચર્ચા એમને કરી હશે. આજના દિવસે હું આપના માધ્યમથી કહું છું કે ભારતીય જનતા પાર્ટીને રાજકોટ મહાનગરપાલિકાની અંદર જડબાતોડ અમે જવાબ આપશું. 0 સીટ છે એ કદાચ પ્રવીણભાઈને સપનું આવ્યું હશે પણ આવનારા દિવસોમાં સારું સપનું પણ એને આવશે એ પણ આપને ખાતરી બની શકે કે ભારતીય જનતા પાર્ટીના મિત્રો સાથે એમની ઉઠક બેઠક થઈ હોય ને ક્યાંય આવી ભારતીય જનતા પાર્ટીના લોકો આવી વાત કરતા હોય કે 0 સીટ આવશે. એક કોંગ્રેસી તરીકે કોઈ પણ કોંગ્રેસનો રાજકોટનો કાર્યકર હોય, સિનિયર આગેવાન હોય કે જુનિયર આગેવાન હોય, કોંગ્રેસ પાર્ટી ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ દેવા માટે તૈયાર છે અને આવનારી કોર્પોરેશનની અંદર બતાડશે કે પ્રવીણભાઈનું સપનું સાચું પડવાનું છે કે શહેર પ્રમુખનું સપનું સાચું પડવાનું. ભારતીય જનતા પાર્ટી આ આક્ષેપ કરે તો માની શકાય. કોંગ્રેસના અમારા કોર્પોરેટર છે, સન્માનીય છે પ્રવીણભાઈ, પણ પ્રવીણભાઈને એટલા માટે ખ્યાલ નહીં હોય કે પ્રવીણભાઈ પોતે કાર્યાલયે નથી આવતા અને પાર્ટી પ્લેટફોર્મમાં જે પ્રદેશ કક્ષાએથી જે કાર્યક્રમો આવે છે, જે દિલ્હી કક્ષાએથી સંગઠન સુજનના જે કાર્યક્રમો આવે છે, મેં પોતે એમને ફોન કરેલા છે. અમે પણ સંગઠન સુજનના માધ્યમથી અમે એક મસ્ટર બનાવેલું છે જે અમારા પોલિટિકલી અફેર્સ કમિટીના સિનિયર લીડર એટલે કે પ્રવીણભાઈ પણ એમાં આવે છે. એમને પણ આમંત્રિત, ભાનુબેન સોરાણીને એમના પત્નીને પણ હું આમંત્રિત વ્યક્તિગત પ્રમુખ તરીકે મેં કર્યા છે પણ આજ દિન સુધી એક મીટિંગમાં પણ હાજર નથી રહ્યા. એ એમનો વ્યક્તિગત પ્રશ્ન છે. હું શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે આવ્યા પછી રાજકોટ શહેરના એક પણ કાર્યકરને જો આપને મીડિયાની ચોથી જાગીરને કોઈ એવું કહે તો આપ મને કહેજો. અને પ્રવીણભાઈ પણ વ્યક્તિગત મારું નહીં કહેતા હોય, વ્યક્તિગત વિચારભેદ હોઈ શકે એમને કોઈની સાથે. અને કાર્યાલયે બધા સિનિયર લીડરો આવે છે. હું તમને કહું કે સિનિયર આગેવાનો એટલા બધા આવે છે કે નાથાભાઈ ક્યારા, મહેશભાઈ રાજપૂત કરતા પણ અમારા સિનિયર આગેવાન છે. જે આજે હું યાદ કરીશ કે મનોહરસિંહ દાદા સાથે કામ કરેલું હતું અને શિક્ષણ સમિતિના ચેરમેન અમે બનાવેલા હતા.
લાધાભાઈ બોરસદિયા જે અમારે 2000ની સાલમાં એક કોર્પોરેટર હતા એ પણ આવે છે. તખુબા રાઠોડ જે સિનિયર કોંગ્રેસી આગેવાન એ પણ આવે છે. વ્યક્તિગત ક્યાંય કોઈને એકાબીજાને કઈ વિચારભેદ હોય ન આવતા હોય તો એની કોઈ કોંગ્રેસ પાર્ટીને વ્યક્તિગત કોઈની પીડી એટલા માટે નથી, કારણ કે પાર્ટી છે એક વિચારોથી ચાલતી હોય છે. કોંગ્રેસ કાર્યાલય છે એ વ્યક્તિગત ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુના કાર્યાલય નથી, કોંગ્રેસ પાર્ટીનું કાર્યાલય છે. ઇન્દ્રનીલભાઈએ કોંગ્રેસ પાર્ટીને જગ્યા આપી છે કે આ જગ્યાથી કોંગ્રેસ પાર્ટીનું સંગઠન સારી રીતે ચાલે, એનો સારો ઉદ્દેશ છે. તો તમારે વ્યક્તિગત કોઈનું નામ લઈ અને કાર્યાલય સાથે, તો કાર્યાલય આવનારા દિવસોની અંદર જ્યારે આપના માધ્યમથી કહું છું કે કોંગ્રેસ પાર્ટી કાર્યાલય બનાવવાની છે, તો આપના માધ્યમથી કહું છું કે આપ પ્રવીણભાઈને પૂછો કે કેટલો ફાળો આપશો. રાજકોટની અંદર 5 કરોડનું કાર્યાલય અમે શહેર જિલ્લામાં આવનારા દિવસોમાં લેવાના છીએ, તો આપ પ્રવીણભાઈ ફાળો લખાવો ને, પેલા શરૂઆત આપ કરો. બરોબર છે, એટલે આપણે તાત્કાલિક દિવસોમાં ફેરવી નાખીએ. માત્ર વાતો કરવાથી અને પાર્ટીની ઇમેજને ખરડવાનું જે કામ કર્યું છે, કાર્યકર હોય, આગેવાન હોય કે સિનિયર આગેવાન હોય, પાર્ટીની ડિસિપ્લિન બહાર જશે, એના ઉપર પગલા 100% લેવામાં આવશે. ચોક્કસ પગલા લેવામાં આવશે. સંગઠન સૂજનના અભિયાનથી જે પાર્ટી સંગઠન ઉપર જે ભાર આપી રહી છે, આવનારા દિવસોમાં આપને પણ જાણ કરવામાં આવશે કે શું પગલા લેવામાં આવે. ચોક્કસ પગલા લેવામાં આવશે. આજની તારીખે હું આપને કહું, કોંગ્રેસ છે કોઈ આપતા નથી એવું નથી. કોંગ્રેસ પાર્ટી જે રીતે અત્યારે ચાલી રહી છે, બધા આગેવાનો, વ્યક્તિગત હું કોઈના નામ નથી લેતો, સિનિયર આગેવાનો, જુનિયર આગેવાનો બધાએ ફાળો લખાયો છે. નથી આપતા એવી વાત જ નથી. પણ નહીં, પાર્ટી પ્લેટફોર્મ ઉપર જ વાત છે. જેમને લખાવ્યા છે કાર્યાલય બનાવવા માટે બધા આપવાના, કોઈ ના નથી પાડી. પણ શહેર અને જિલ્લાનું બંને કાર્યાલય સાથે બનાવવાનું છે. દિલ્હી અમારા હાઈકમાન્ડ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અમારા પ્રમુખ અમિતભાઈ ચાવડાની સાથે ચર્ચા કરી અને પછી અમે આગળ વધવા. મહેશભાઈ નહીં આવતા એનો વ્યક્તિગત પ્રશ્ન હશે. બે લોકોને લઈને કોઈ કાર્યાલય બંધ ન કરી શકાય. એમનો ક્યાંક ને ક્યાંક આંતરિક વિચારમાં ક્યાંક પ્રોબ્લેમ હશે કે કોઈ પણ પરિવાર હોય એમાં વિચાર ભેદ રહેતા હોય છે. હવે 1-2 જણાને લઈને કઈ પાર્ટી છે, પાર્ટીમાં રાજકોટ શહેરની અંદર હજારો કાર્યકરો છે. પોલિટિકલી અફેર્સ કમિટીની અંદર 32 લોકો છે, 32 સિનિયર આગેવાનો છે. એમાં માત્ર એક વ્યક્તિને લઈને આપણે આ ચર્ચા કરીએ એને બહુ ગંભીરતાથી એટલા માટે નથી લેતો કે એ ક્યાંક ને ક્યાંક પોતાના વ્યક્તિગત વિચારોની લડાઈ છે. કોંગ્રેસ પાર્ટીના એકજૂટ થઈ મહેશભાઈ આવે છે અને તમામ આગેવાનો આવે છે. કાર્યાલયનો મુદ્દો ખોટો છે. આપના માધ્યમથી કહું છું, સિનિયર આગેવાન હોય કે જુનિયર આગેવાન, પાર્ટીનું કાર્યાલય છે, કોઈ વ્યક્તિગત કોઈનું કાર્યાલય નથી. પંજાનું કાર્યાલય છે. ત્યાં અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા પણ આવતા હોય, સીએલપી લીડર તુષારભાઈ પણ આવતા હોય અને મુકુલ વાસનિકજીએ ત્યાં મીટિંગ કરી છે. હવે આ બે વ્યક્તિઓ તો નાના કહેવાય એ લોકો પાસે, ને હું પણ નાનો કહેવાય. જો અમારું શ્રેષ્ઠ નેતૃત્વ એ કાર્યાલયમાં આવી અને મીટિંગ કરતું હોય તો બાકીના લોકોનો મારે જવાબ દેવાનો તમને આવતો એટલા માટે નથી કે મેં તમને કીધું એક વિચાર ભેદ હોય, બની શકે. રાજકોટ કોંગ્રેસમાં શરૂ થયેલું આંતરિક વાક યુદ્ધ રાજકીય શું અસર લાવી રહ્યું છે તે તો આવનારા સમયમાં જોઈ જશે. ત્યાં સુધી હાલ બંને પક્ષોએ આરોપ પ્રત્યે આરોપનો સિલસિલો યથાવત રહ્યો છે.